ફોર એ ગુડ પર્પઝ, ગુડ થોટ, સદ આશયથી. સ્વામીની વાતમાં આવે છે ને, બ્રહ્માંડ રચ્યું પણ પછી ગરબડ ઊભી થઈ, ઝઘડા ઝઘડી, ખેંચા ખેંચને મારું તારું ચાલ્યું, અને પછી એટલા લેવલ સુધી કે કંટ્રોલ ના રહ્યો. વિષ્ણુ ભગવાને બ્રહ્મા ક્રિએટ કર્યા, રાઈટ? બ્રહ્માએ શંકર ક્રિએટ કર્યા, પણ એ બે એન્ટિટી બી એટલી ઇન્ડિપેન્ડન્ટ થઈ ગઈ એનો કે એમણે જે જે કંઈ બધા એનો ચરિત્રો કર્યા એ બધામાંથી પ્રોબ્લેમ ઊભા થવા મળ્યા એને. કોઈ તપ કરવા જાય અને બ્રહ્મા એને વરદાન આપી દે, અને સોલ્યુશન લેવા પછી વિષ્ણુ ભગવાન પાસે જવાનું. મેસઅપ થઈ ગયું હોય એટલે એનો શંકર ભગવાન કંઈક વરદાન આપી દે, અને એ પાવરનો મિસયુઝ કરીને પેલો ગરબડ ગોટારા ઊભા કરે. સો ઓરિજિનલ ઇન્ટેન્ટ ટુ ક્રિએટ a pure divine world was not done, અને એને લીધે પછી બીજા અવતારોને બી આવવું પડ્યું. રામચંદ્ર ભગવાનને અવતાર લેવા પડ્યા, અને કૃષ્ણ ભગવાનને લેવા પડ્યા, અને બીજા બધા બી અવતારો લેવા પડ્યા. એન્ડ ઇવન વિથ ધેર એક્ટિવિટીઝ it did not create the ultimate solution. હાર્મની નહીં આવી તો. અને સ્વામિનારાયણ ભગવાનના ટાઈમથી જે સ્ટેપચર ચાલુ થયું છે, તો તમે ગુણાતીત હાયરકીમાં તમે એની સાથે જોડાયા, અને ગુણાતીત સંતના તમે, જેમ આપણે વાત થઈ એમ, એના તમે કૃપાપાત્ર બન્યા, તો તમારી આખી લાઈન બદલાઈ ગઈ. એ જે એટલા સંબંધમાં આવ્યા એના માટેનું બ્રહ્માંડ જુદું થઈ ગયું. અને ધીસ ઇઝ સ્ટીલ ઇન ધી વેરી સ્મોલ યંગ સ્ટેજ, જે આખો સત્સંગ છે હજુ તો ભર જુવાનીમાં આવશે ત્યારે એની ઇફેક્ટ કેટલી બધી થશે. ઇન્ફન્ટ સ્ટેજમાં છે, રાઈટ? એટલે ભગવાને જે આવીને નવી જે આખી સિસ્ટમ બતાવી, એ સિસ્ટમને જો વળગી રહે તો ઘણો ફાયદો થઈ જાય. આજ્ઞા, ઉપાસના, એકાંતિકમાં પ્રીતિ, ભગવતી સાથે સુરતપણું, આ બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સ છે આ બધા. અને જો એને જો ખરેખર દિલથી, દિલની સચ્ચાઈથી એનો પ્રમાણિકપણે જો વર્ગી પડે તો ફેરફાર આવે છે, પરિવર્તન થાય છે. રામચંદ્ર ભગવાનના ટાઈમમાં બી અમુક એવા તત્વોનું પરિવર્તન થયું બી છે, એવું નથી નથી થયું, પણ ધી પ્રોસેસ ઇઝ નોટ કન્ટિન્યુઅસ. જોઈએ એટલી કન્ટિન્યુઅસ નથી એમ. જ્યારે આ સત્સંગની અંદર એબન્ડન્સમાં થવા મળ્યું એનો, મોટા પાયા ઉપર એનો, દેર ઇઝ અ બિગ ડિફરન્સ. એટલે અહીં ભગવાને કહ્યું કે તમારે સંત સાથે પ્રીતિ જોઈએ છે. ગુણાતીત સંતની સાથે પ્રીતિ હશે તો જ તમારા સદાશય હશે કે જે કંઈ હશે એ પ્યોરિફાઈડ લેવલમાં જશે, નહીં તો ગરબડ ગોટાળો ઊભા થાય, નહીં તો નવા ચેપ્ટર ઊભા થાય. એટલે જે પુરુષ પ્રયત્નની વાત કરતા હતા ને, એ પુરુષ પ્રયત્નની અંદર પ્રયત્ન તો કરવાનો જ છે, એનો એફર્ટ તો મૂકવાનો જ છે, પણ એફર્ટની સાથે તમારો ગોલ શું છે? પ્રભુ અને સંતોને રાજી કરવાનો છે, એમની મરજી પ્રમાણે જીવવાનો છે, તો એ પુરુષ પ્રયત્ન ડિવાઇન થઈ જાય, એ બંધનકારી ના થાય. અને હું કરું છું અને મારા વગર ચાલશે નહીં, એ પુરુષ પ્રયત્ન બંધનકારી થાય. એટલે કાકાજી હંમેશા જો બી થાય કે બાપા આપની મરજી પ્રમાણે કરાવજો, બસ. મમ્મી 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 એનો.
બાકી આટલો ધીકતો ધંધો હતો અને અમદાવાદ બોલાયા બાપાએ અને સીધું અલ્ટિમેટ જ આપી દીધું કે તમારે નંદાજીના ઇલેક્શનમાં જોઈન્ટ થવાનું છે. આપણે આવડે જઈશું ઇન્ડિયા અને ત્યાં કહી દે તમારે હમણાં અહીં જ રોકાવાનું છો તો ઊંચા નીચા થઈ જાય ને. એ તો ઠીક છે, એ તો ઠીક છે. પેલા કોન્સ્યુલેટે મને કહેલું કે તમને વિઝા નહીં આપીએ તો હું બી ઊંચો નીચો થઈ ગયો. અરે ભાઈ મારી ગાડી અહીં આગળ છે, મારું આખું મકાન છે, ટીવી સોફા બધું છે અને તું કંઈ નહીં જવાનું. અટકી ગયો. પણ કાકાજી કેટલા સરળ થઈ ગયા. યસ બાપા, તમે કહો છો કોઈ મોટો પ્લાન હશે એનો, કોઈ મોટો આખો ઈ શકે. કેવી રીતનું જાય નહીં. પણ અસાધારણ વિશ્વાસ હતો બાપામાં, અનપેરેલલ ફેથ કે બાપામાંથી આવે કરવું જ છે. હા, પ્રીતિ તો ખરી. ના ના, એગ્રી ઓરિયન્ટનો બિઝનેસ હતો, એ તો લુક્રેટિવ બિઝનેસ હતો અને એ તો કરવો તો જ રાઈટ. એટલે એવું નથી કે એ ખોટું છે, એવું તો કાકાએ કહેતા હતા કે અમને તો બહુ એની પાછળ અમે તો પૂરેપૂરો ટાઈમ મૂકતા હતા એનો. એક જ મિનિટમાં આમ તો જો કે સમાધિ થઈ ને ત્યાર પછી બી બિઝનેસ તો ચાલુ જ હતો, પણ કાકાજીને એમાં રસ જ ના રહ્યો. બધી એમ્બિશન, કારણ કે એથી મોટું દેખાયું ને. રાઈટ, આ કરવા જેવું છે. સેવાઓ ઘણી કરી. બીજું કેવું હતું, મોટી સ્ટીમર આવતી હતી 2 લાખ ટનનો સામાન લઈને, ફર્ટિલાઇઝર લઈને, અને એ જ ટાઈમમાં બાપાએ બોલાયા હતા. એટલે કે મોટા પુરુષની તમે જો હાય હા કરો તો એ પુરુષ પ્રયત્ન છે એ તમને બંધનકારી નથી થતો એમ. એ પુરુષ પ્રયત્ન તમને કલ્યાણકારી બની જાય. અને નહીં તો તમે મોટા પુરુષની આજ્ઞાની બહાર જઈને સરસ કામ કરો તો પણ બંધનકારી થઈ જાય. તમે મને મેં સરસ કર્યું એનું બંધનકારી થઈ જાય. એટલે જ્યારે અતિશય પ્રીતિ હોય મોટા પુરુષ સાથે તો જ તમે એની હાય હા કરી શકો. રાઈટ. બાપાની સાથે એવી કાકાજીને અતિશય પ્રીતિ હતી. અને એ પહેલાં બી જ્યારે 1950માં 1 વર્ષ પહેલાં એપ્રિલની 10મી તારીખે ને જે ચંદનથી ભેટેલા, તે વખતે બી શાસ્ત્રીજી મહારાજ ભેટ્યા પછી બાપાએ એમને કહ્યું કે હવે તમે બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા. કાકાજીને એવું કહ્યું. એટલે કાકાજીએ નોંધેલું કે આ બાપાના આશીર્વાદ જોરદાર આશીર્વાદ છે એનો. અને એ આશીર્વાદના ફળરૂપે એનો અંદરની આખી સમજણ બદલાઈ ગઈ એનો.
ભેટ્યા પછી અને બાપાએ કહ્યું ત્યાર પછી કે તમે બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા, એ કહ્યું અને તરત જ એની અસર લાગી એનો. એથી બી આગળ કે કોઈ બી ઇમ્પોસિબલ ટાસ્ક હોય તો બાપા એમના માટે એ માળા કરે કે એમના માટે આશીર્વાદ આપે, સોલ્વ થઈ જતું. અને એવા ઘણા બધા દાખલાઓ જોયેલા, એટલે એમ કે બાપામાંથી આવે છે કરવું જ છે એમ. રાઈટ. અને આમ તો શાસ્ત્રીજી મહારાજના ટાઈમમાં બી સમાધિ તો ઘણા થતી હતી. ઘણા બધા લેડીઝ લોકોને સમાધિમાં બધું આવતું ને મળતું બી એનો. અને જે કાકાજીને સમાધિ થઈ એ એકદમ જુદી જ એનો. બાપા ભગવાનનું સ્વરૂપ જ ત્યાંથી જ ચાલુ કર્યું એનો. સમાધિ પછી બાપાનો મહિમા કાકાજી એટલો બધો ગયો કે જે શાસ્ત્રીજી મહારાજના ટાઈમમાં જેને સમાધિ થયેલી એટલો નહોતા કહી શક્યા એનો. એવી બોલ્ડનેસ હતી નહીં, એવી અંદર પોટેન્શિયાલિટી નથી. કાકામાં હતી પોટેન્શિયાલિટી નથી. હમણાં જે કોઠારી સ્વામીનું આપણે આ પત્રિકા આવી છે ને એમાં બી લખ્યું છે ને યોગી સ્વામી એનો કે કોઠારી સ્વામી કાકાજીએ કહ્યું કે આપણે ગુણાતીતનો મહિમા નહીં ગયા તો કોણ ગાવાનું છે એમ. એટલે અંતર ધ્યાન થયા નથી હરી તમે ગુણાતીતે છ પ્રગટ, એ ચાલુ કરી દીધું કોઠારી સ્વામીનો. એટલે કાકાજીની આખી થિંકિંગનો એ કે ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા જેટલો વધારે ગઈશું એટલી આપણી અતિશય સેવા થશે. એટલે ગુણાતીત દ્વિશતાબ્દી વખત કાકાજીએ બધી જગ્યાએ ખૂબ એનો પ્રચાર કર્યો એનો. અહીંથી જે પાછા ગયેલા એ સીધા જ રાજકોટ ગયેલા કાકાજી. અમારા મોટી બેન આવી ગયા. ચાલો શ્રીપતિ હરે. હાજી મોટી